ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફરીથી એક વખત હેલો આલ્કેન હેલો એરિન સંયોજનો ચેપ્ટર માટે એની રાસાયણિક પ્રક્રિયાઓના વિડીયો સાથે આપની સમક્ષ ઉપસ્થિત છું. છેલ્લા વિડીયોમાં આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને એમાં પણ SN2 પ્રક્રિયા વિશેની માહિતી સમજ્યા, જે એક તબક્કામાં થાય છે, બે ઘટકની સાંદ્રતા પર આધાર રાખે છે, નિપજનું ઇન્વર્ઝન થાય છે, પ્રક્રિયાનો વેગ CH3Cl મેક્સિમમ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જતા ઘટે છે. માહિતી સમજ્યા. આજે જોઈએ છે નેક્સ્ટ વન SN1 પ્રક્રિયા. એક આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN1. આ 1 એક આણ્વીય માટે છે. સમજવા માટે સૌથી પહેલી પ્રક્રિયા એક જોઈએ, અને એ પ્રક્રિયા આ પ્રમાણે છે: CH3 થ્રાઇસ Br. જો એને ડિટેલમાં એટલે કે બંધ છૂટા પાડીને લખું તો આમ લખાય CH3 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 અને Br. એટલે ખરેખર જોઈએ તો સંયોજન 1 2 અને 3 નામ આપીએ તો 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન છે. 2 બ્રોમો 2 નંબર પર Br 2 નંબર પર મિથાઇલ, આ લાંબી શૃંખલા પ્રોપેન. 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. આ 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેનની પ્રક્રિયા એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા OH- સાથે કરશું. આ OH- સાથેની પ્રક્રિયા દરમિયાન સ્વાભાવિક રીતે આ OH- Br ને વિસ્થાપિત કરે છે, એટલે કે CH3 થ્રાઇસ સાથે C અને OH મળે પ્લસ Br- વિસ્થાપિત થાય છે. Br- વિસ્થાપિત થશે. પ્રક્રિયામાં આ જે નિપજ બની, જો એને પણ આપણે ફરીથી સમજીએ તો CH3 થ્રાઇસ છે, 3 CH3 અને CH3, અહીંયા OH મૂકીએ તો આનું નામકરણ વિચારો, 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ થશે. 2 મિથાઇલ 2 નંબર પર મિથાઇલ અને 2 નંબર પર OH, 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. તો 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેનની SN1 પ્રક્રિયા દરમિયાન જે નિપજ મળે છે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ મળે છે. અને હવે એની ક્રિયાવિધિ સમજીશું કે ખરેખર આ પ્રક્રિયા કેવી રીતે થાય છે. આમ તો આપણે લખી દીધું કે આ પ્રમાણે પ્રક્રિયા થઈ, પણ હકીકતમાં એના જે સ્ટેપ્સ છે એ સમજીએ તો એના માટે રિએક્શનને બે તબક્કામાં વિચારવી પડશે. SN2 પ્રક્રિયા જે હતી ને એ એક જ તબક્કામાં થતી હતી, પણ SN1 પ્રક્રિયા એ બે તબક્કામાં થશે. અને એ જે બે તબક્કા ની વાત કરીએ તો તબક્કો 1, આપણી પાસે જે સંયોજન હતું 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન, એ સંયોજન CH3 થ્રાઇસ C Br, એ જ્યારે આ પ્રક્રિયા થાય છે ત્યારે હકીકતમાં સૌથી પહેલા પ્રથમ તબક્કા દરમિયાન તબક્કો 1 અને આ તબક્કો 1 પ્રથમ તબક્કા દરમિયાન OH- તમે મિશ્ર કરી દીધું. તમારી પાસે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન છે, તમે એમાં જે પેલો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાની છે OH- સાથે, એટલે કે NaOH તમે એડ કર્યું, એમાંથી OH- મળશે. સાથે એક વધારાની બાબત પણ તમને બતાવી દઉં તો આ પ્રક્રિયા એ પ્રોટીક દ્રાવકમાં થાય, એટલે કે આપણી પાસે જે હેલાઇડ છે, આપણી પાસે જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, એની સાથે વધારાનો ઘટક એક એડ કરવો પડે, દ્રાવક એડ કરવો પડે. અને દ્રાવક પ્રોટીક દ્રાવક હોય. પ્રોટીક દ્રાવક કહેશો તો જે તમને H+ આપી શકે. એ પાણી હોઈ શકે, એ આલ્કોહોલ હોઈ શકે, એ એસિટિક એસિડ હોઈ શકે. એ પ્રોટીક દ્રાવકની જો માહિતી સમજી લઈએ તો પ્રોટીક દ્રાવક કામ શું કરે છે, તો પ્રોટીક દ્રાવકનો જે H+ છે એ આની સાથે જોડાય છે.
અને જલયોજન થયું, સોરી, એ પ્રોટીક દ્રાવકનું યોજન થયું, એની સાથે જોડાણ થયું અને એ જોડાણ દરમિયાન ઉર્જા મુક્ત થાય છે અને એ ઉર્જા, એ ઉષ્મા મુક્ત થાય એના વડે આ CBr બંધ તૂટે છે. CX વચ્ચેનો બંધ અત્યારે Br લખે છે તો એ બંધ તૂટે છે. તો એક વધારાની માહિતી એ પણ સમજી લીધી આપણે કે SN1 જે પ્રક્રિયા છે એ પ્રોટીક દ્રાવક જેવા કે પાણી, આલ્કોહોલ, એસિટિક એસિડ વગેરેની હાજરીમાં થાય અથવા તો એમાં એને ઓગાળવું પડે અને એ જે દ્રાવક છે પેલા સાથે જોડાય, દ્રાવક યોજન થાય હેલાઇડ સાથે અને દરમિયાન જે ઉષ્મા મુક્ત થાય છે એ ઉષ્મા વડે આ CBr વચ્ચેનો બંધ તૂટે છે. આ પહેલો તબક્કો, પહેલા તબક્કા દરમિયાન તમે આ બધું ભેગું તો કરી દીધું, પણ પહેલું શું થાય છે, ફર્સ્ટ સ્ટેજમાં એવું થાય છે કે આ CBr વચ્ચેનો બંધ તૂટી અને આપણને મળે છે આ પ્રમાણે. આ પ્લસ અને Br માઈનસ. મિત્રો બરાબર સમજજો. પેલું SN2 સમજ્યા ને ત્યારે આપણે એને આમ તો બે તબક્કામાં જ સમજ્યા હતા, પણ હકીકતમાં બે તબક્કા નહોતા. એ સમજવા માટેના બે તબક્કા હતા, પણ હકીકતમાં પ્રક્રિયા થાય છે કેવી રીતે, પેલો OH- એટેક કરે અને પેલો Cl- દૂર થાય, એ એક જ સાથે થાય છે. પણ અત્યારે જ્યારે SN1 પ્રક્રિયાની વાત છે ત્યારે SN1 પ્રક્રિયા દરમિયાન પહેલા તબક્કામાં જે સ્લો પણ છે, ધીમો તબક્કો છે, આ ધીમો તબક્કો દરમિયાન Br છૂટું પડે અને તમને કાર્બોકેટાયન મળે. આ પોઝિટિવ ચાર્જ સાથેની આ જે રચના છે ને કાર્બોકેટાયન કહેવાય. વિશેની માહિતી તમે ધોરણ 11 માં ઓલરેડી ભણેલા છો. આ કાર્બોકેટાયન બન્યું. હવે કાર્બોકેટાયન બન્યા પછી CH3 અને CH3 આ પ્લસ. આ કાર્બોકેટાયન બન્યા પછી હવે OH- નો એટેક થવાનો. OH- નો એટેક એ બંને તરફથી થઈ શકે, આમથી પણ થઈ શકે, આમથી પણ થઈ શકે અને માટે થઈને આપણને જે નિપજ મળશે એ CH3 થ્રાઇસ COH આ પ્રમાણે મળવાનું. આ તબક્કો 2 અને એ ઝડપી છે. તબક્કો 1 ધીમો અને 2 એરો કર્યા છે. જુઓ, એ તમને પ્રતિવર્તી બતાવે છે કે આમ પણ પ્રક્રિયા થાય, આમ પાછી પણ આવી શકે, પણ આ સિંગલ એરો છે એ આગળ તરફ જ પ્રક્રિયાને લઈ જાય છે. આ રિએક્શનની વાત થઈ. હવે એની લાક્ષણિકતાઓ સમજીએ કે SN1 દરમિયાન થાય છે શું. તો સૌથી પહેલી બાબત એ સમજવી પડે કે SN1 પ્રક્રિયા એ 1 ભલે લખે એક આણ્વીય માટે છે, 2 તબક્કામાં થાય છે. 2 તબક્કામાં થાય. તબક્કો 1 ધીમો અને પ્રતિવર્તી છે, તબક્કો 2 ઝડપી અને માત્ર પૂર્વગામી દિશામાં થાય છે. હવે જોજો બરાબર, તો જ્યારે પ્રક્રિયા એક જ સ્ટેપમાં થતી હતી, અગાઉ જે SN2 ની વાત કરી હતી, SN2 ની જે વાત કરી હતી અને SN2 દરમિયાન એક જ સ્ટેપમાં થાય, ત્યારે એક જ સ્ટેપમાં થતી પ્રક્રિયા માટે એ જે પ્રક્રિયાનો વેગ છે એની અંદર જેટલા પણ ઘટકો ભાગ લેતા હોય બધા ઉપર આધાર રાખે, એની સાંદ્રતા ઉપર આધાર રાખે. પણ જ્યારે પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થતી હોય ત્યારે પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયા કેટલી ઝડપથી થશે એનો આધાર એ ધીમા તબક્કા ઉપર આધાર રાખે. આમ તો મિત્રો આ બધી માહિતી આપણે ડિટેલમાં રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં જ સમજી શકીશું, પણ અત્યારે તમને થોડીક હિન્ટ આપી દઉં તો જ્યારે એક કરતા વધારે તબક્કા છે ત્યારે સૌથી ધીમો તબક્કો જેના ઉપર પ્રક્રિયાનો વેગ આધાર રાખે, અત્યારે ધીમો તબક્કો, આ ધીમા તબક્કા દરમિયાન માત્ર હેલાઇડ છે અને માટે થઈને આ પ્રક્રિયાનો વેગ એ માત્ર હેલાઇડની સાંદ્રતા ઉપર આધાર રાખશે. પેલા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે ને OH- એની સાંદ્રતા પર આધાર રાખશે નહીં, કારણ કે બીજા તબક્કામાં, ઝડપી તબક્કામાં ભાગ લે છે. આ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાનો વેગ એ માત્ર હેલાઇડની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોવાને કારણે એને આપણે એક આણ્વીય અથવા SN1 પ્રક્રિયા, એક આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. વધારાની આગળ બાબત સમજીએ તો પ્રક્રિયા દરમિયાન
કાર્બોકેટાયન બની ગયું. કાર્બોકેટાયન બન્યા પછી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એટેક કરશે. આ એટેક એ બંને દિશામાંથી થઈ શકે. પેલામાં માત્ર બેક સાઈડ થી એટેક થતો હતો, માટે નિપજનું ઇન્વર્ઝન થતું હતું SN2 માં. અત્યારે હવે કાર્બોકેટાયન બની ગયા પછી એટેક એ બંને દિશામાંથી થઈ શકે અને માટે તેને એમ કહી શકીએ કે નિપજનું ઇન્વર્ઝન થતું નથી. બંનેને એક રીતે જોઈએ તો તફાવત રીતે પણ હું તમને બતાવતો જાઉં છું કે SN2 પ્રક્રિયા એક તબક્કામાં, અત્યારે SN1 બે તબક્કામાં થાય છે. SN2 પ્રક્રિયાનો વેગ હેલાઇડ અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા બંનેની સાંદ્રતા પર આધાર રાખે. અત્યારે પ્રક્રિયાનો વેગ માત્ર હેલાઇડની સાંદ્રતા પર આધાર રાખે, પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા પર આધાર રાખતો નથી. એક જ ઘટક અહીંયા ભાગ લે છે, માટે SN1 કહીએ છીએ પેલામાં બે ઘટક ભાગ લે છે, SN2 કહીએ છીએ પેલામાં ઇન્વર્ઝન થાય છે, આમાં ઇન્વર્ઝન થતું નથી. હવે પ્રક્રિયાના વેગની વાત કરીએ. પ્રક્રિયા વેગ તો SN2 પ્રક્રિયા માટે આપણે એમ જોયું હતું SN2 માટે કે CH3Cl માટે એની પ્રક્રિયાનો વેગ સૌથી ઝડપી, પછી 1 ડિગ્રી, પછી 2 ડિગ્રી અને પછી 3 ડિગ્રી SN2 માટે. હવે SN1 માટે જો જોઈશું તો SN1 પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાયન ઉત્પન્ન થાય છે. આપણે એક તફાવતના રૂપે તમે કહી શકો કે SN1 માં કાર્બોકેટાયન બને છે, SN2 માં કાર્બોકેટાયન બનતો નથી. SN1 માં કાર્બોકેટાયન બને છે અને કાર્બોકેટાયનની જે સ્થિરતાનો ક્રમ છે ને, એની સ્થાયીતાનો ક્રમ છે ને, એ આ પ્રમાણે હોય. CH3+ માટે સૌથી વધારે, પછી 1 ડિગ્રી માટે, પછી CH3+ માટે સૌથી ઓછો, પછી 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી માટે સૌથી વધારે. કાર્બોકેટાયનની સ્થિરતા માટેની માહિતી પણ તમે ધોરણ 11 માં સમજેલા છો. તો SN1 પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાયન બને છે અને કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી કયો તો 3 ડિગ્રી વાળો. 3 ડિગ્રી વાળો તમને સમજાવું તો આ પ્રમાણે થાય. CH3+, આ 1 ડિગ્રી એટલે CH3 CH2+, આ 2 ડિગ્રી એટલે CH3 CH3+, 3 ડિગ્રી કહેશો તો 3 CH3 અને પ્લસ. આના કારણ વગેરે તમે ધોરણ 11 માં સમજાવશો. પણ આ કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ છે. કાર્બોકેટાયન જે 3 ડિગ્રી બને ને, 3 ડિગ્રી બતાવી દઉં તો C સાથે 1 2 ને 3 CH3. આમાં તમારે H મૂકવો પડે. અહીંયા C સાથે 3 CH3 આવી જાય. આ સૌથી વધારે સ્થિર છે અને સ્થાયીતા સૌથી વધારે છે અને એના લીધે થઈને જે પ્રક્રિયાની વેગની વાત છે, એ પ્રક્રિયાનો વેગ એ કાર્બોકેટાયનની સ્થિરતા પર આધાર રાખે અને એના લીધે થઈને જે પ્રક્રિયા વેગ છે એ 3 ડિગ્રી માટે સૌથી વધારે થશે, પછી 2 ડિગ્રી, 1 ડિગ્રી, CH3+. તો મિત્રો ફરીથી એક વખત જરા એની પ્રક્રિયાના વેગ વિશેની માહિતી સમજાવી દઉં તો SN2 માટે શું પરિસ્થિતિ હતી કે જેમ જેમ પેલા સમૂહ ગીચ બનતા જાય, મોટા સમૂહ આવતા જાય, એમ પેલો એટેક ધીમો પડે. એટેક ધીમો પડે એટલે એટેક ધીમો પડવાને લીધે શું થવાનું તો જે પ્રક્રિયા એ ધીમી પડી જશે. એટલે 3 ડિગ્રી માટે સૌથી ધીમી હતી. હવે SN1 ની વાત કરીએ. SN1 પ્રક્રિયા દરમિયાન થાય છે શું તો કાર્બોકેટાયન બને છે અને કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી કહો તો 3 ડિગ્રી, અને જો 3 ડિગ્રી સૌથી વધારે સ્થાયી છે તો પ્રક્રિયાનો વેગ પણ કોનો 3 ડિગ્રી માટે સૌથી ઝડપી હશે. તો જેવી રીતે આપણે SN2 સમજાતા એવી જ રીતે SN1 ની વાત કરીએ. આ SN1 માટે છે. રિએક્શન કઈ યાદ રાખશો તો CH3CBr. પેલામાં આપણે CH3Cl વાળી યાદ રાખીએ હતી. અત્યારે ટૂંકમાં જ્યારે SN2 સમજ્યા ત્યારે CH3Cl મિથાઇલ ક્લોરાઇડ, જ્યારે અત્યારે 3 ડિગ્રી લઈએ છીએ આપણે. અચ્છા, એ પ્રક્રિયા બે સ્ટેપ્સ. તબક્કો 1 ધીમો, તબક્કો 2 ઝડપી. પહેલા કાર્બોકેટાયન, પછી એટેક, નિપજ. એની લાક્ષણિકતા સમજી લઈએ. બે તબક્કામાં થાય છે. પ્રક્રિયાનો વેગ માત્ર હેલાઇડની સાંદ્રતા પર આધાર રાખે, કારણ કે ધીમા તબક્કામાં માત્ર હેલાઇડ છે અને એટલે જ એને SN1 કહીએ છીએ. પેલામાં ઇન્વર્ઝન થતું હતું, અત્યારે ઇન્વર્ઝન થતું નથી કારણ કે બંને તરફથી એટેક થવાનો છે. પ્રક્રિયાના વેગની વાત કરીએ તો એ કાર્બોકેટાયનની સ્થિરતા પર આધાર રાખશે. કાર્બોકેટાયન એ 3 ડિગ્રી
સૌથી વધારે સ્થિર છે અને એના લીધે થઈને આપણે એમ કહી શકીએ કે જે 3 ડિગ્રી હેલાઇડ છે એ સૌથી વધારે ઝડપથી SN1 પ્રક્રિયા આપશે. ફરીથી પ્રશ્ન 3 કહીએ તો SN2 સમજાવો, SN1 સમજાવો એની ક્રિયાવિધિ, અથવા SN2 અને SN1 વચ્ચેનો તફાવત. તો આ બધું તમે એ રીતે લખી શકો. એક છેલ્લી બાબત SN1 માટે સમજાવી દઉં છું. SN ની વાત કરી દઈએ. SN કેમ કહીએ છીએ? તો SN કહેવાનો અર્થ અંગ્રેજીમાં એને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન, ગુજરાતીમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન કહીએ છીએ. આ કેન્દ્ર અનુરાગી એટલે ન્યુક્લિયોફિલિક અને વિસ્થાપન એટલે સબસ્ટિટ્યુશન. છેલ્લે તમને બતાવ્યું, તમને કદાચ એવું થાય કે SN કેમ કહીએ છીએ, તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એટલે કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન. 1 અને 2 તો તમે જાણો છો કે એ એક આણ્વીય અને દ્વિઆણ્વીય એ દર્શાવે છે. હવે જ્યારે એલાઇલિક હેલાઇડ હોય, એલાઇલિક હેલાઇડ અને બીજું બેન્ઝાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ અથવા બેન્ઝાઇલિક હેલાઇડ એ પેલા 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી ની વાત કરીએ 3 ડિગ્રી કરતા ઝડપથી પ્રક્રિયા હશે, કારણ કે એલાઇલિક હેલાઇડ, એલાઇલ હેલાઇડ આમ છે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2Cl. આ નામકરણ વખતે જોયેલું. આ એલાઇલિક હેલાઇડમાં પરિસ્થિતિ શું થવાનું? આ પહેલા તબક્કાની અંદર SN1 માં શું થશે? કાર્બોકેટાયન બનશે. આ કાર્બોકેટાયન બન્યો. કાર્બોકેટાયન બન્યા પછી એમાં સંસ્પંદન ઘટના થવાની. સંસ્પંદન ઘટના કહેશો કે આ બંધ ચેન્જ થાય. બંધ ચેન્જ થાય એટલે CH2 CH ડબલ બોન્ડ CH2 આમ થાય એટલે પ્લસ ચાર્જ અહીં આવે. આ સંસ્પંદન ઘટના થવાને કારણે, સંસ્પંદન ઘટના જ્યારે થાય ત્યારે સ્થિરતા વધી જાય છે. આ તમે જાણો છો બેન્ઝીન કેમ સ્થિર છે? એમાં સંસ્પંદન ઘટના થાય છે. આ માં સંસ્પંદન ઘટના થવાને કારણે તેને જે એલાઇલિક હેલાઇડનો કેટાયન બને છે એ સ્થાયી હોય, અને જેટલો કેટાયન વધારે સ્થાયી એટલી પ્રક્રિયા વધારે ઝડપી. એટલે જે એલાઇલિક હેલાઇડની વાત આવશે તો એ પેલા 3 ડિગ્રી કરતા પણ ઝડપથી પ્રક્રિયા આપશે અને પ્રક્રિયાનો વેગ વધારે હશે. એવું જ બેન્ઝાઇલિક હેલાઇડ. આને આપણે CH2Cl કહીએ અને બેન્ઝાઇલ ક્લોરાઇડ. જ્યારે આ SN1 પ્રક્રિયા આપશે એટલે આ Cl જશે, પ્લસ ચાર્જ આવી જવાનો. અચ્છા, પ્લસ ચાર્જ આવી ગયા પછી કેટાયન બન્યો બરાબર છે, પણ કેટાયન બન્યા પછી પાછું સંસ્પંદન ઘટના શરૂ થાય છે. આ બંધ અહીં આવી જાય. આ બંધ અહીં આવી જાય તો હવે શું થવાનું? ડબલ બોન્ડ CH2. આ પ્લસ ચાર્જ અહીંથી નીકળી જશે અને આ બંધ અહીંયા આવી ગયો, ડબલ બોન્ડ થઈ ગયું. હવે આ આમ હશે, પ્લસ ચાર્જ અહીં આવી જશે. આ બંધ અહીં શિફ્ટ થયો અને પ્લસ ચાર્જ આ ખૂણા ઉપર આવશે. વળી પાછો આ બંધ અહીંયાથી આગળ વધે એટલે પ્લસ ચાર્જ પાછો શિફ્ટ થાય. એવું થતું જશે. એના 3 ચાર્જ સંસ્પંદન બંધારણ છે આ પ્રમાણે બનવાનું. માનો કે આ બંધ અહીંયા આવી ગયું, પ્લસ, પછી પાછું આ બંધ આગળ જતો જશે અને એ રીતે સંસ્પંદન. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડનો જે કેટાયન બને છે SN1 પ્રક્રિયા દરમિયાન, એમાં સંસ્પંદન ઘટના થાય. સંસ્પંદન ઘટના થવાથી એની સ્થિરતા વધારે હોય છે. સ્થિરતા વધારે હોવાથી આની જે પ્રક્રિયાનો વેગ છે એ 3 ડિગ્રી કરતા પણ વધારે હશે. તો આ વાત કરી મિત્રો આપણે SN1 પ્રક્રિયા માટેની. SN2 SN1 પ્રક્રિયાઓ તો બરાબર છે, પણ એની ઉપર જેને કહેવાય કે અવકાશીય અસર, જ્યારે અસમિત સંયોજન હોય ત્યારે કેવી જોવાની મળે એના વિશેની માહિતી આપણે પછીના વિડીયોમાં જોઈશું. પણ ફરીથી કહું છું કે બંને પ્રશ્નો SN2 SN1 આ બંને પ્રશ્નો તમારી પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યના છે. 2 વખત 3 વખત 4 વખત વિડીયો જુઓ, નોટ્સ વાંચો, હોમવર્કના પ્રશ્નો લખો, પ્રશ્નો પણ 2 3 4 વખત લખો, પણ એને યાદ કરી દો તો એક્ઝામમાં તમને વાંધો નહીં આવે. આના પછી આપણે આ જ વસ્તુને જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન સાથે એક એવી અસર દર્શાવે એ પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.